जय जोहार जय आदिवासी के भाई जे एकला रहीने गाळ बोली जाय छे પછી એકલા જઈને માફી માંગી લે છે। આવા કૂતરાઓને છોડવાના નહીં। એક વાત બીજી કહું, રાજપા ગઢવીએ પણ આપણા સમાજ વિશે આવા શબ્દ કાઢ્યા હતા સોશિયલ મીડિયામાં, પછી એને ઓટોમેટિક માફી દઈ દેવામાં આવી। આ રાજપા ગઢવીને જોઈને આવા ખવરિયા બીજા નીકળ્યા છે જે અત્યારે આદિવાસી સમાજને ગાળીથી વર્તન કરે છે, પછી એકલા ખૂણામાં બેહીને માફી માંગે છે। આવા કૂતરાઓને હું તો એક જ વાત કહેવા માંગુ છું, એમને કાયદેસર બિરસા મુંડા ભગવાનના પગ પકડાવીને જ માફી મંગાડવાની, બાકી આમની આમ એકલા રહીને માફી માંગે એ માફી ના કહેવાય। સુધરી જાવ તો સારું છે, બાકી હથિયાર ઉઠાવતા મજબૂર ના કરતા। એટલું વાત યાદ રાખજો, ધડથી અલગ થઈ જાય। जय जोहार जय आदिवासी मारा तरफ से बधा भाईओ ने हूँ आई गयो से वचमा बात कर प्रकार कई वीडियो की पूरी माहिती खास कर वीडियो लास्ट तक देखता रहो। अगाड़ी તમે વિડીયો દેખ્યો કઈ પ્રકારના વિડીયો, આ કંઈક બીજો આવી ગયો છે। હા બીજો કંઈનો કયો છે, આ સમાજને કંઈક કહેવા વાળો અને ગાર્યો બહુન્ય આઈને દેવા વાળો કંઈક આવી ગયો છે। તમે મારા ભાઈ શુભ થાય નથી બહો નિશા ભારે નથી દેખી રહો, આ ફેર બીજો કંઈનો કયો તે હવે શું કરવાનું એને એમ તમો કો મારા ભાઈ, તમો કો શું કરવાનું? આન લગાતાર આપણા સમાજના વ્યક્તિને, આપણા સમાજના ભાઈઓને બધાને ગાર્યો દે, આપણા સમાજના વ્યક્તિને, સમાજની બહેનીઓને બધાને ગાર્યો દે, તો વારા ઘડી આવી એનું કંઈક કરો મારા ભાઈ। તમે શુભ થાય નથી બહિરો, એનો અવાજ ઉઠાવો। હું અવાજ ઉઠાવો, શુભ થાય નથી બહિરો, આ કોઈના દબાયેલા નથી, અવાજ ઉઠાવો તમે। આવી રીતે ઘડી એકને ભારે બીજો, એકને ભારે બીજો, તીન ભારે ત્રીજો, એવી રીતે આપણા સમાજને ગાર્યો દેતી અસર લાગે તમને? આ મોટા મોટા બી કાં ગયા મારા ભાઈઓ? તમે એ ગીતોવાળા ને એવા કાં ગયા? કંઈક વિડીયો બનાવીને નાખો, આમ તાજો અમારા ગીતો આવી રહ્યા, ફલાણો આવી રહ્યા, ઢીકણો આવી રહ્યો એમ કરી રહ્યા, તો આમાં વિડીયો બનાવીને કંઈક નાખો મારા ભાઈઓ। એમના એમ તમે નથી ફેમસ થયા, આદિવાસી ફેમસ કર્યા ત્યારે ફેમસ થયા મારા ભાઈઓ તમે બી, એમના એમ નથી ફેમસ થયા તમે બી। અને કંઈક કરો, સમાજ લીધે કંઈક કરતા જાઓ, અને સમાજમાં કંઈક વાત વતાડો તો આગળ આવો અને એવું કરતા જાઓ। લગાતાર વારા ઘડીએ એકને ભારે બીજો ત્રીજો એવી રીતે થઈ રહ્યો આ ગાળે દેનારા, અને વારા ઘડીએ સમાજ ઉપર જઈ રહ્યા। તમને નહીં હોત પડ રહી, તમે હું હુતા થોડા, જાગો, કંઈક જાગો મારા ભાઈઓ બધા। તો આટલી વાત છે, અને જય જોહાર જય આદિવાસી, અને 5 જણાને શેર કરી નાખજો। આવનારા સમયમાં 50,000 જણા સમજે મારા ભાઈઓ, અને આ વાતને 5 જણા હકીકતની વાત કહું છું, હું ડબલ વાર કીધું છે કે 5 જણાને શેર કરી નાખજો। આવનારા સમયમાં 50,000 જણા સમજે મારા ભાઈઓ। જય જોહાર જય આદિવાસી મારા તરફથી, જય જોહાર।